પ્રભાસ ક્ષેત્રે ત્રિવેણી સંગમ સોમનાથ ગયા અને ગંગા કુરુક્ષેત્ર પ્રભાસ પુષ્કર ચેતાની પંચ તીર્થોની શ્રાદ્ધ કર્મ માટેની ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન મથુરામાં જન્મ લીધેલ તડકામાં રાજ કરેલા પ્રભાસ પાટણ સોમનાથમાં માતા ગંધારીના શ્રાપથી મુક્ત થવા માટે પ્રભાસ પાટણમાં ભગવાન શ્રી કૃષ્ણ માધવી ભગવાનની દ્વારકા સોનાની પાણીમાં ડૂબાઈ હતી ત્યારે સમસ્ત યાદવ સાથે ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવી ભાલકા તીર્થમાં વિશ્રામ કરી રહ્યા છે ત્યારે ભગવાનના પત્ની જામવતી પુત્ર શાતા યદુ યજ્ઞ મારી દુવારશા મુનિ પાસે આવી દુવારશા મુનિની પાસે સ્ત્રી રૂપ ધારણ કરીને સાંભળ કીધેલું કે મારા ગર્ભમાં શું છે ત્યારે દુવારશા મુનિએ શાપ આપીને તેના ગર્ભમાંથી મૂષળ જે નીકળેલ છે તેને ચૂર્ણ કરીને નદીમાં પધરાવી અને આ ચૂર્ણમાંથી વનસ્પતિ ઉત્પન્ન થતી અને વનસ્પતિમાં સમસ્ત યાદવ કુળ ઝઘડી અને મરણ પામેલ છે ત્યારે ભગવાનને બાણ મારીને બિલને રામ અવતારમાં વાલીને તેના શ્રાપમાંથી પણ મુક્ત થાય છે અને ભગવાન પાછળ સમસ્ત યાદવ કુળનું શ્રાદ્ધ કરી ભગવાન પ્રભાત ક્ષેત્રમાં શ્રાપ નિવારણ માટે અને આ ક્ષેત્રમાં ખૂબ જ મહત્વ છે. ભગવાન સોમનાથમાં ચંદ્રમાંથી શ્રાપની મુક્ત થતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રાપમાંથી મુક્ત થયા. અહીંયા ચૈત્ર સુદ પૂનમ લોકોએ પોતાના પૂર્વજોની પાછળ નારાયણ બલિ, પ્રેત બલિ તેમજ ધારભૂત બલિ તેમજ બાહુબલી એક વસ્ત્ર મોક્ષ શ્રાદ્ધ પોતાના પૂર્વજોને ઋણ અદા કરવા માટે આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળથી લોકો શ્રાદ્ધ કરવા માટે આવે છે અને પોતાના પિતૃને મોક્ષ દેવા માટે આવે છે. જે કે અશ્વિન ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. ઉલ્લાસ પાઠક તીર્થપુરી સોમનાથ પ્રભાસ પાટણ. શું એટલું છે સરાવમણ? અહીં આ ચૈત્ર મહિનો પવિત્ર પિતૃ કાર્યનો માસ છે. દેશ વિદેશથી અહીં ઘણા યાત્રિકો આવે છે જે પોતાના પૂર્વજોનું તર્પણ પિંડદાન કરી ધન્યતા અનુભવે છે અને પૂર્વજોની મુક્તિ માટે અહીં પ્રભાસમાં આવે છે. ભગવાન કૃષ્ણની અંતિમ ભૂમિ આ પ્રભાસનું તીર્થ છે. અહીં સમસ્ત પૂર્વજોની મુક્તિ માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. ક્યાં ક્યાંથી લોકો આવે છે? અહીં આમ તો ખાસ કરીને માનીએ તો કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ ભાગોમાંથી અને ભારતના તમામ રાજ્યોમાંથી અહીં લોકો આવે છે. કયો મહિનો પાસ કરે? ખાસ કરીને ચૈત્ર મહિનો, ભાદ્રપદ પિતૃપક્ષ માસ અને કાર્તક મહિનો અને આમ ગણીએ તો હવે વર્ષ દરમિયાન પૂરા વર્ષ દરમિયાન યાત્રિકો અહીં વધારે છે. શું શું ત્રિવેણી સંગમમાં ચડવાનું છે? ત્રિવેણી સંગમમાં પિતૃ તર્પણ, શ્રાદ્ધ વિધિઓ કરવામાં આવે છે, અસ્થિ વિસર્જન કરવામાં આવે છે.